નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર આપણે લાસ્ટ છઠ્ઠા લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવિટી વિશે ચર્ચા કરી. એના પહેલા આપણે ન્યુક્લિયર બળ વિશે ચર્ચા કરી છે. આજે આપણે નવો પોર્શન આ ચેપ્ટરનો ભણવાનો છે જેની અંદર ખરેખર ન્યુક્લિયસની લાક્ષણિકતા શું છે, ન્યુક્લિયસની અંદર આ જે રેડિયો એક્ટિવ તત્વ છે એ રેડિયો એક્ટિવ તત્વ એ શું દર્શાવે છે. આપણે ઘણી બધી વખતે એવો શબ્દ સાંભળ્યો હોય કે આ તો રેડિયમનું બનેલું છે. અંજારું હોય તો પણ એમાંથી એક પ્રકારની ઉર્જા ઉત્સર્જિત થાય છે જેથી એ ચમકે છે. તો એ જે ઉત્સર્જિત ઉર્જા, પ્રકાશિત ઉર્જા, વિકિરણ છે એ વિકિરણનું સતત ને સતત કંઈક એમાંથી છૂટું પડતું હોય છે. એ છૂટી પડતી ઘટનાને આપણે રેડિયો એક્ટિવિટી કીધી. હવે આજનો પ્રશ્ન આપણો છે રેડિયો એક્ટિવ ક્ષય એટલે શું, એટલે કે વિભંજન એટલે શું, અને આ વિભંજન કેવા દરથી થાય છે એને આપણે સમજવાનું. કેવો દર એટલે કઈ રીતે થાય છે. તો આજનો આપણો પ્રશ્ન છે રેડિયો એક્ટિવિટી ઉપરથી રેડિયો એક્ટિવ ક્ષય એટલે કે વિભંજન એટલે શું, અને એના માટેનો ચર ઘાતાંકીય નિયમ અથવા તો ચર ઘાતાંકીય તારણ આપણે અહીંયા જોવાનું છે. એનું સમીકરણ પ્રશ્ન છે રેડિયો એક્ટિવ ક્ષય એટલે શું. ક્ષયને વિભંજન પણ કહેવાય. શું કહેવાય? રેડિયો એક્ટિવ વિભંજન એટલે શું? રેડિયો એક્ટિવ વિભંજન એટલે શું એ સમજાવી અને ચર ઘાતાંકીય સમીકરણ તારવવાનું છે. અથવા તો ચર ઘાતાંકીય નિયમ આપણે લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ આપણું નાનું છે, વ્યવસ્થિત તમને ઉકલાય એવા મોટા અક્ષરે લખી શકું એટલા માટે તમે સાથે સાથે લખજો જેથી મારે ભૂસવું હોય તો કોઈ તકલીફ પડે નહીં. ચાલો, પહેલી જ વ્યાખ્યા, પહેલી જ અસર માટે તો કે રેડિયો એક્ટિવ ક્ષય એટલે શું, વિભંજન એટલે શું. તો કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ હોય, અને કોઈ પણ વસ્તુ હોય અસ્થાયી, એ સ્થાયી થવા માટે પ્રયત્ન કરે. પછી એ માણસ હોય તોય ભલે, કોઈ એક પ્રાણી હોય તોય ભલે, અને અહીંયા વાત કરીએ છીએ ન્યુક્લિયસ હોય તોય ભલે. તો કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે, કોઈ અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયી અવસ્થા, સ્ટેબલ અવસ્થા પ્રાપ્ત કરવા માટે રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે રેડિયો એક્ટિવ ઉત્સર્જન થતાની સાથે જ અહીંયા સ્થાયીપણું પ્રાપ્ત થતું જાય છે. તો આ ઘટના જે થાય છે એ દરમિયાન એક પ્રકારનું રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જિત થતું હોય, રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જિત થતું હોય, અને આ રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જિત થાય છે એ દરમિયાન ન્યુક્લિયસનું વિભંજન થતું હોય. એટલે કે આ ઘટનાને રેડિયો એક્ટિવ ક્ષય કે રેડિયો એક્ટિવ વિભંજન કહે છે. તો શોર્ટ અને સ્વીટ એકદમ સરળ વ્યાખ્યા કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે, કોઈ અસ્થાયી ન્યુક્લિયસ, કોઈ અસ્થાયી ન્યુક્લિયસ રેડિયો એક્ટિવ તત્વનું અથવા તો રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે અથવા તો ઉત્સર્જન કરી સ્થાયી અવસ્થામાં આવે, ઉત્સર્જન કરી સ્થાયી અવસ્થામાં આવે, હવે તમે જુઓ છો
કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ હશે એ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી લે, એ દરમિયાન એ ન્યુક્લિયસમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થઈ ગયું એટલે કે એનો ભાગ છૂટો પડ્યો કહેવાય, ક્ષય થવું, વિભંજન થવું, આગળ જતા એને વિખંડિત પણ કહેશું. એટલે કે એ ઘટનાને રેડિયો એક્ટિવ ક્ષય કહે છે. એટલે કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ એ રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે, અહીંયા રેડિયો એક્ટિવ લખી નાખજો હો, રેડિયો વિકિરણનું ઉત્સર્જન કરી સ્થાયી અવસ્થામાં આવે ત્યારે થતી ઘટનાને રેડિયો એક્ટિવ વિભંજન અથવા ક્ષય કહે છે. તો આ જે રેડિયો એક્ટિવ વિભંજન છે એ આની વ્યાખ્યા થઈ. હવે ચરઘાતાંકીય નિયમ શું છે, ચરઘાતાંકીય સમીકરણ તારવવા માટેનો નિયમ શું છે એની ચર્ચા કરવાની છે. તો હવે હું ચરઘાતાંકીય નિયમ લખું છું રેડિયો એક્ટિવ વિભંજન માટે. રેડિયો એક્ટિવ ક્ષય માટે ચરઘાતાંકીય નિયમ. વિદ્યાર્થી મિત્રો, જો આ નિયમ તમને આવડશે તો આગળના અર્ધ આયુ, સરેરાશ જીવનકાળ, આ બધા જેટલા પણ પ્રશ્નો છે જેટલા પણ સૂત્ર છે એ તમને આવડશે. નિયમ શું કહે છે? જો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એકમ સમયમાં વિભંજન પામતા, વિભંજન એટલે ક્ષય, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, ન્યુક્લિયસમાં બાકી રહેલા એટલે કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ન્યુક્લિયસમાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે ન્યુક્લિયસમાં અવિભંજિત કુલ સંખ્યા, અવિભંજિત કુલ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ નિયમને ન્યુક્લિયસના વિભંજનનો ચરઘાતાંકીય નિયમ કહે છે. એટલે કે ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં જે અવિભંજિત રહી ગયા હોય, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, અવિભંજિત ન્યુક્લિયસ જે બાકી રહી ગયા હોય, વિભંજન થઈ ગયા એ સિવાયના અવિભંજિત હોય તેમની સંખ્યાના સમપ્રમાણમાં હોય. ચાલો હવે આપણે સૂત્ર સ્વરૂપ આગળ જવાનું છે. ખાસ સાથે સાથે લખતા જશો, કારણ કે સૂત્રની અંદર જે સ્ટેપ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પરંતુ જેને સમજવા ખૂબ જ જરૂરી છે અને એ લખવા પણ ખૂબ જ જરૂરી છે, એટલે સાથે સાથે લખતા જજો જેથી મારે ભૂસવું હોય, આ બંને વ્યાખ્યા તો લખી જ નાખજો, જેથી મારે ભૂસવું હોય તો સરળ પડે. સાથે સાથે લખતા જજો. ચાલો હું ધારી લઉં, ધારો કે ટી જેટલા સમયે છે એ રેડિયો એક્ટિવ નમૂનાની અંદર, ટી જેટલા સમયે રેડિયો એક્ટિવ નમૂનામાં કુલ ન્યુક્લિયસની સંખ્યા ધારો કે n છે.
એટલે કે કુલ ન્યુક્લિયસની સંખ્યા n હોય. હવે એના પછીનો થોડોક સમય જવા દો તો રેડિયોએક્ટિવ વિકિરણ ઉત્સર્જિત થાય એટલે કે એનું વિભંજન થાય. તો એ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા હું ધારી લઉં. તો ચાલો ધારી લઈ. ધારો કે t જેટલા સમયમાં અથવા t જેટલા સમયે ન્યુક્લિયસમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n છે. કેપિટલ n વડે આપણે એને દર્શાવીએ. હવે ડેલ્ટા t જેટલા સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, વિભંજન એટલે ક્ષય પામતા, આ અવિભંજિત, ખાસ જોજો, આ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે અને અહીંયા વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ધારો કે ડેલ્ટા n છે. તો ચરઘાતાંકીય નિયમ જે આપણે લખ્યો છે કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે અવિભંજિત કુલ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો એ જ તો વ્યાખ્યા પરથી હું એમ લખી શકું, વ્યાખ્યા પરથી હાલો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે કે n ઈ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે એકમ સમય એટલે ડેલ્ટા t જેટલા સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. તો હાલો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n. વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? ડેલ્ટા n. કેટલા સમયમાં વિભંજન પામે છે? ડેલ્ટા t. આ સૂત્ર આપણને મળે છે. હવે આપણે આગળ ચરઘાતાંકીય નિયમનું સમીકરણ તારવવું છે. તો ચરઘાતાંકીય નિયમનું સમીકરણ તારવવું હોય તો હવે આને આમ લખું છું, હવે ચલની નિશાની કાઢું છું. તો જો સમય જેમ જાય એમ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યામાં વધારો થાય, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય. તો અહીંયા ચલની નિશાની કાઢતા ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ n, જ્યાં લેમડા બરાબર ક્ષય નિયતાંક. શું દર્શાવે છે? ક્ષય નિયતાંક અથવા તો વિભંજન અચળાંક. ક્ષય નિયતાંક અથવા વિભંજન અચળાંક કહેવાય. શું કહેવાય? વિભંજન અચળાંક. અને ઋણ નિશાની શું દર્શાવે છે? ઋણ નિશાની, હાલો ઋણ નિશાની એ શું દર્શાવશે? અહીંયા લખું છું, કદાચ વિડીયોની અંદર ન આવે. હાલો, લેમડા શું દર્શાવે છે? ક્ષય નિયતાંક. અને ઋણ નિશાની અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે. એટલે કે અવિભંજિત ન્યુક્લિયસ સંખ્યા એટલે અહીંયા કોણ છે? n. એટલે કે ઋણ નિશાની n માં થતો ઘટાડો દર્શાવે છે. n માં થતો ઘટાડો દર્શાવે છે. હવે આ સમીકરણને આપણે ચરઘાતાંકીય નિયમના સમીકરણ તરફ લઈ જવું છે. ચરઘાતાંકીય નિયમના સમીકરણ તરફ લઈ જવું છે. હાલો આટલું યાદ રાખજો, ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ n, જ્યાં લેમડા એક ક્ષય નિયતાંક છે, એક અચળાંક છે. એ અલગ અલગ ન્યુક્લિયસ માટે અલગ અલગ હોઈ શકે, પણ એક ન્યુક્લિયસ માટે તો એ અચળ જ હોય. હવે આપણે ચરઘાતાંકીય નિયમ તરફ જવું છે, એના નિયમના સમીકરણ તરફ જવું છે. ઉપરના બંને નિયમો હું ભૂસી નાખું છું અને ક્વેશ્ચન ભૂસી નાખું છું, કારણ કે હવે આપણે એના સમીકરણને તારવવું છે. અહીંયા
હાલો આટલું પૂછી નાખું છું, નીચેનું રાખું છું જેથી લખવામાં સરળ પડે. ચાલો આપણે ક્યાં પહોંચ્યા છીએ? અહીંયા. તો આ સમીકરણ છે ને આપને મળ્યું, એને હું સમીકરણ 1 આપું. હવે વિભંજન પામતા ન્યુક્લિયસની જે સંખ્યા છે એનો સમયગાળો ખૂબ જ નાનો લઈ લો. તો આપણે ધારી લઈએ કે ધારો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ n થાય. તો જો આવું થતું હોય તો એના માટે આપણે આમ લખી શકીએ dn ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ, એટલે કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાનો સમયગાળો ખૂબ જ નાનો લઈ તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા પણ ઘટે. તો એવા સમયે આપણે માઇનસ લેમ્બડા ઇન્ટુ n આમ મળે. n ને નીચે લઈ જાઓ એટલે કે dn ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ dt. dn ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ dt. હવે જુઓ ચરઘાતાંકીય સમીકરણ તરફ જવું છે. એ કઈ રીતે વિભંજન દર આપે છે, વિભંજન દર આપે છે સમયની સાપેક્ષે, એને આપણે તારવવાનું છે. હવે હું ધારી લઉં, જો શરૂઆતમાં આપણે શું ધાર્યું હતું કે n જેટલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. હવે હું શરૂઆતની t બરાબર t સમયે કેટલા હતા? n જેટલા. તો હું અહીંયા ધારી લઉં, ચાલો અને સમીકરણ નંબર 2 આપી દો. ધારો કે t બરાબર 0 સમયે, કારણ કે આપણે t બરાબર t સમયે n જેટલા અવિભંજિત ધાર્યા હતા. હવે હું શું ધારું છું જોજો, t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0. t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0 અને t બરાબર t સમયે, તો એ તો આપણે ધારી લીધી હતી, t બરાબર t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n છે. તો t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0 હોય અને એના પછીના t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n થાય. તો સમીકરણ 2 નું t બરાબર 0 થી t અને ડાબી બાજુ n0 થી n સુધીનું સંકલન લઈએ તો આપણને એક નવું સમીકરણ મળશે. હાલો આ ભૂસી નાખું છું. તો અહીંયા લખી શકું સમીકરણ 3 નું t બરાબર 0 થી t બરાબર t અને n બરાબર n0 થી n બરાબર n સુધી સંકલન કરતા, હાલો સંકલન કરું તો સંકલનની અંદર n0 થી n 1/n નું dn ની સાપેક્ષે સંકલન આવું લખી શકું ને, ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા તો અચળ છે. સંકલનની અંદર t બરાબર 0 થી t બરાબર t સુધીનું સંકલન કાંઈ ન હોય તો 1 તો વધે જ, 1 નું dt ની સાપેક્ષે સંકલન. ચાલો અહીંયા આપણે હવે સંકલન કરવાનું છે. તો ચાલો સંકલન કરવું છે તો 1/n નું dn ની સાપેક્ષે સંકલન ln x થાય. 1/x નું dx ની સાપેક્ષે સંકલન ln x થાય. તો અહીંયા એ જ નિયમ પ્રમાણે સંકલન કરું તો dn ની સાપેક્ષે 1/n નું છે જેમ dx ની સાપેક્ષે 1/x નું હતું. તો અહીંયા સંકલન શું થશે?
ln into n સંકલન ક્યાંથી ક્યાંનું n0 થી n નું બરાબર માઇનસ લેમડા 1 નું કાંઈ ન હોય તો t થાય t 0 થી t સુધીનું ચાલો હવે હું અહીંયાથી લખીશ આમ સીધો ચાલીશ એટલે જોતા રહેજો આ પૂછી નાખું છું હાલો અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ થાય તો એકવાર n ની જગ્યાએ n જ મૂકો માઇનસ n ની જગ્યાએ n0 મૂકો તો શું થાય માટે ln n માઇનસ ln n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ t કારણ કે t મૂકો ને પછી 0 મૂકો એટલે 0 થઈ જશે આ યાદ હોવું જોઈએ સંકલન રેડી હવે સંકલનનો નિયમ છે જો ln ના સરવાળા હોય તો બંનેના સહગુણકનો ગુણાકાર થાય સોરી બંનેનો સરવાળો હોય તો ગુણાકાર થાય અને બાદબાકી હોય તો બંનેના સહગુણકોનો ભાગાકાર થાય એ નિયમ પણ અહીંયા લખી લઉં ln a માઇનસ ln b હોય તો બરાબર આમ લખી શકાય ln a ના છેદમાં b ln a ના છેદમાં b અને a ના જગ્યાએ n છે b ની જગ્યાએ n0 છે માટે એને આમ લખી શકું ln n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ t રેડી એકદમ સરળ છે હવે મારે લોગ કાઢવો છે લોગ ln જવા દેવું છે તો જમણી બાજુએ એક્સપોટેન્શિયલ ફંક્શન આવે શું આવે એક્સપોટેન્શિયલ મેથ્સ વાળા વિદ્યાર્થીઓને ખબર હશે કે આ બાજુ તમે ડાબી બાજુ ln ને કાઢવું હોય તો જમણી બાજુએ તમારે જે પણ મૂલ્ય હોય અને e ના ઘાતમાં લખવું પડે જ્યાં e ની વેલ્યુ 2.17 છે રેડી 2.71 અથવા 718 આપણે લઈએ છીએ તો અહીંયા ln મારે કાઢવું છે તો હું આમ લખી શકું કે n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમડા t જ્યાં e બરાબર એક્સપોટેન્શિયલ ફંક્શન એક્સપોટેન્શિયલ અચળાંક છે ફંક્શન એટલે અચળાંક જેની વેલ્યુ દાખલાની અંદર તમને આપી છે 2.718 જેટલી છે અત્યારે લખવાની જરૂર નથી ચાલો એના ઉપરથી હું અહીંયા લખું છું માટે n બરાબર n0 ની સામે જવા દો તો n0 e રેઝ ટુ માઇનસ લેમડા t આ સમીકરણને ચર ઘાતાંકીય સમીકરણ કહેવાય શું કહેવાય ચર ઘાતાંકીય સમીકરણ તો આને શું કામ ચર ઘાતાંકીય શું કામ કહેવામાં આવે છે તો કે રેડિયોએક્ટિવ તત્વની અંદર વિભંજન થાય એ દરમિયાન અવિભંજિત પામતા ન્યુક્લિયસની સંખ્યામાંથી જે વિભંજન થાય છે વિભંજન પામે છે એ સંખ્યામાં કેવો ઘટાડો થાય તો કે એક્સપોટેન્શિયલ ફંક્શનની અંદર ઘટાડો થાય આ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા હવે કહી દઉં આ અવિભંજિત કુલ ન્યુક્લિયસની સંખ્યામાંથી વિભંજન થાય છે જે સમયના એક્સપોટેન્શિયલ ફંક્શનમાં છે એટલા માટે જેટલા સમયમાં જેટલા વિભંજન પામ્યા છે એના પછીના સમયમાં એ વિભંજન દર ઘટશે વિભંજન દર ઘટશે વિભંજન દર ઘટશે શૂન્ય થતા ખૂબ જ વધારે વાર લાગે છે તો આ જે સમીકરણ આપણને મળે છે m બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમડા t આ સમીકરણને ચર ઘાતાંકીય સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ ચાલો આટલું પહેલા લખી લ્યો પછી એના ખાલી ગ્રાફને આપણે ચર ઘાતાંકીય સમીકરણના લાક્ષણિકને આપણે ખાલી સમજવો છે સમીકરણ એકદમ સહેલું છે એટલે કોઈ ડાઉટ જેવું કંઈ રહેશે નહીં છતાંય કોઈને કંઈ ન સમજાય તો વ્યવસ્થિત લખી લેજો અને એને ખાલી પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે હવે આપણે વાત કરવી છે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ અહીંયા જે સમય આપણે લીધો છે એના વિરુદ્ધનો ચર ઘાતાંકીય ગ્રાફને સમજવો છે
કારણ કે ચર ઘાતાંકીય સમીકરણ કઈ રીતે વિભંજન કરાવે છે એની પણ ચર્ચા આપણે કરવી પડશે અને એ ગ્રાફને ડિટેલમાં જો કે આપણે અર્ધ આયુની અંદર જોવાના જ છીએ, છતાં એના ગ્રાફને આ નિયમ અનુસાર આપણે સમજવો છે. ચર ઘાતાંકીય સમીકરણમાં ન્યુક્લિયસમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ. n વિરુદ્ધ સમય ટી નો ગ્રાફ. તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ ટી નો ગ્રાફ એટલે અહીંયા હું દોરું છું, માત્ર સમજવાનું છે. ચાલો, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ, ધારો કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અહીંયા છે, એના વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો સૌ પ્રથમ વાત કરું કે ટી બરાબર 0 સમય, ટી બરાબર 0 સમયે કુલ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 થઈ હતી, જે અહીંયા છે ધારો કે. હાલો, તો કુલ અવિભાજિત, કારણ કે આ શું છે, અવિભાજિત સંખ્યા છે. રેડી? તો n0 જેટલા છે. પછી આપણી પાસે સૂત્ર શું છે, n બરાબર n0 e⁻ t અનુસાર એમાં ઘટાડો થાય, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય. એટલે કે n0 નીચે લઈ જાવ તો આમ થાય n/n0 e⁻t. આના અનુસાર ઘટે. હવે આના અનુસાર ઘટતું હોય તો એ કઈ રીતે ઘટે છે, તો t બરાબર 0 સમયે n0 છે. હવે અડધો સમય લઉં, આગળ જતા આપને ખબર પડશે અડધો સમય શું છે. એટલે કે t/2 જેટલા સમયે, t/2 જેટલા સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય અને એ અહીંયા પહોંચે. n0 ની જગ્યાએ કેટલા થઈ જાય? હવે n0/2 અડધા થઈ જાય t જેટલા સમય. કેવી રીતે થાય છે એનું સૂત્ર પણ આપણે અર્ધ આયુની અંદર તારવવાનું છે, પણ એ આ સૂત્ર અનુસાર અડધા થાય. પછી એના પછીના t/2 જેટલા સમય, એટલે હું અહીંયા લઉં 2t/2 એટલે કે t જેટલા સમયે, પછી આટલા ઘટે છે. એના પછીના સમય એટલે કે n0/2 માંથી n0/2 થાય, એટલે કે n0/4 જેટલા થાય. એના પછીના સમયે એટલે કે 3t/2, એટલે કે આ રીતે n0/4 એના અડધા n0/8, એટલે કે ચર ઘાતાંકીય રીતે આમ ઘટશે. ચર ઘાતાંકીય રીતે આમ ઘટશે. જો આ રીતે. રેડી? અહીંયાથી એના પછીના 4t/2 જેટલા સમયે n0/16 થાય. એટલે આ ગ્રાફ ઉપરથી આપણે એવું દર્શાવીએ છીએ કે આ ગ્રાફને ચર ઘાતાંકીય લાક્ષણિકતા કહેવાય. શું કહેવાય? ચર ઘાતાંકીય લાક્ષણિકતા તરીકે આને ઓળખીએ છીએ. એટલે કે જેટલા સમયમાં એનું કુલ અવિભાજિત સંખ્યામાંથી અડધા થાય, એના પછીના સમયમાં એમાંથી અડધા થાય, પછી એમાંથી અડધા થાય, પછી એમાંથી અડધા થાય. એનો મીનિંગ આ દર સતત ને સતત અનંત સમય સુધી, એટલે કે ખૂબ જ લાંબા, અનંત સમય તો ન કહી શકાય, પણ ખૂબ જ લાંબા સમયગાળા સુધી આમ આ ગ્રાફ ઉતરતો જ રહીએ, ઉતરતો જ રહીએ, ઉતરતો જ રહીએ, જે આ ચર ઘાતાંકીય સમીકરણને આભારી છે.
એટલા જ માટે રેડિયો એક્ટિવ તત્વની અંદર ચર ઘાતાંકીય નિયમ અનુસાર અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવામાં આવે ને તો એ આવો ચર ઘાતાંકીય લાક્ષણિક આપે છે. ચર ઘાતાંકીય લાક્ષણિક આપે છે, જેને ચર ઘાતાંકીય સમીકરણની લાક્ષણિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ગ્રાફને હજી ડિટેલમાં જ્યારે અર્ધ આયુ વિશે ભણશું ત્યારે પણ સમજવાના જ છીએ. તો ચાલો આ જોઈ લેજો.